જો મસ્ત મજા. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં દીશો તો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કાલે તો તમે જોયું હતું કે આપણે ઘર સાફ કરતા હતા, એટલે બધું ઘર આપણે ખાલી કરી નાખ્યું હતું. તો આજે પૂરીએ પાછું બધાએ વાસણ ધોઈ ને પાછા ચડાવી દીધા છે. તમને બતાવું, મસ્ત મજાના આપણે નળિયાવાળું મકાન છે દેશી. અને જો બધા વાસણ ફોરડા બધું ધોઈ અને પાછું ચડાવી દીધું છે. તો કારણ કે સાફ કરવાનું કારણ એ હતું કે આપણે આઈટમ આવે છે, એના હિસાબે આપણે ઘર હમા કરી નાખ્યા હતા. કારણ કે હમણાં આપણે આઈટમ આવી રહી છે, એટલે ઘર થોડાક આપણે સાફ કરવા પડે. તો આવા નવા અમારા આગળ વિડીયો જોતા રહેજો. મિત્રો, તો જય માતાજી બધાને. કાલે તો આપણે ઘર સાફ કરી નાખ્યું છે, પણ હજી નાનું મોટું હજી ઘણું બધું કામ બાકી છે અને અડધું બધું થઈ ગયું છે. અને આજ તો કાંઈ માલ નહોતો દુકાનનો, તો આજે હતા વાંકાનેર, તો આપણે બેહવાનો વારો હતો દુકાને. તો હજી ઘણું બધું કામ બાકી છે. આજ તો હજી કાલ અડધું પડતું એમ તો ઠામડા ને એવું બધું સાફ કરી ચડાવી દીધું છે, અને હજી લુગડા આપે હજી તો ઘણું બધું કામ બાકી હવે આપણે કરવાનું છે. અત્યારે વાંકાનેર બે મિત્રો, આગળ વિડીયોમાં તમને બતાવી હતી કે અમારા ઘરે મરચી રોપી છે. આજે ફાઇનલી આપણે મરચાં આવી ગયા છે. જો મસ્ત મજાના મરચાં આવી ગયા છે. 3 મરચાં આવ્યા છે. આમાં હજી આવ્યા, પણ આમાં હજી નાના છે. આમાં બધા ફાલ છે. ફાઇનલી આ મરચીમાં આપણે 3 મરચાં આવ્યા છે. આ છે ચોરી. એટલે હમણાં રોડ પાઈ થયો હોય ને ચાલુ કર્યો છે આગળ બનાવવાનો. ને આ બધું તો હાલે છે કારણ કે મારે રોડનું કામ જે હજી ખોદવાનું કામ હાલે છે. અહીંથી ખોદતા હાલ્યા જાય છે. પાસ થઈ ગયો છે. આજથી બનાવવાનો કરી નાખ્યો છે ચાલુ. તો આજથી કામ ચાલુ કરી નાખ્યું છે ખોદવાનું. ઠેઠ આપણે હસનપર બસ સ્ટેન્ડ રહીને આપણે જાલીનું ત્યાં સુધી બનાવવાનો છે.